મારે તો બોલવા નથી. અરે હું તો બોલી ગયું. મારે તો ઓછું બોલવાનું હતું, બોલવાનું નતું. અને આ હવારમાં બળનું છેડ્યું બોલાઈ ગયું. પ્રાર્થના કરીએ છીએ આપણે અગ્નિશ્વર વાણી ગણી હજુ બધો અવાજ તો આપણે ભણીએ એવા નથી, પણ એમાંનું એક વાક્ય જો આપણા હૃદયમાં આવે ને, ગણી છે વિઘ્નેશ્વર એટલે આપણું કોઈ મત ઉપર માનતા હોય તો મત ઉપર વિઘ્નેશ્વર નથી. વિઘ્નેશ્વર એ શું છે? એ તો શું છે? કોઈ એક બેનો છે, એક દેશનો છે. સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા બધા જીવોનો અંતર્જન છે. એનું નામ જો આપણે બોલીએ તો આપણું મન મચી જાય, અટકી જાય, બધું થઈ જાય. એ જીનેશ્વરની ભક્તિ જો કૃપાળદેવ એ જાણ્યું છે. કૃપાળદેવ જાણ્યું છે એટલે આપણે કૃપાળદેવને વ્યક્તિગત માનીએ એ વ્યક્તિગત નહીં. બીજું જે આપણા દેશ, કાળ, વસ્તુ, અમેરિકા, વિલાત એ બધું વ્યક્તિગત ગણાય. પાતાળ લોક, આકાશ લોક, દેવલોક, ઇન્દ્રલોક એ બધું વ્યક્તિગત ગણાય. પણ કૃપાળદેવ છે એ જે ભગવાન પૂરતી થઈ, બીજા મહાવીર અથવા તો અમે રામ હોઈ શકીએ છીએ તો કેના રૂપ છે? કૃપાળદેવ બોલ્યા છે બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. અમે ઈશ્વરીની વાણી બોલેલા. મહાવીર નો તમે વાંચો જુઓ, મહાવીર કેને કહેવાય કે એ નવાના કોઈ જગ્યા ખાલી ન હોય. આપણે આ ટુવાલનું જે દ્રષ્ટિ દેખું છું અમે, હા, એમ આખા વિશ્વની એક દ્રષ્ટિ દેખાય. કોઈ જગ્યાએ ના દેખ્યા વગર નહીં હોય. એ શેઠી ઓછો શું મહાવીર એટલે શું કહેવાય? એવા ભગવાનના થોડા આપણે બેસીએ અને આપણો આત્મા આપણે આપણું જે આત્મા જીવ છે સચિદાનંદ હૃદયમાં, જે જીવનમાં, એના ઉપર આપણે કસ્તર નાખીએ અભૂત ભાવની વર્ગણા થકી અને એ દેવને આવરણમાં લાવીએ. આપણું મનખા દેવ અવતાર છે, અર્ધો ઈશ્વરનો અવતાર છે. આપણું એ ઠેકોણા આવી અને આપણે ખોટી નિંદામાં પડ્યા છીએ. ચિંતા ખોટી કરવા બેઠા છે. તમે આત્મા માટે ચિંતા કરો, ધર્મ માટે કરો તો ચિંતા તમારી ખરી છે. એ તો વૈરાગ થાય નહીં. આ કોઈ નથી. રાખ નો ધૂળ, ધૂળ ને દેખાડો. મારું ઘર ને મારું ગામ ને મારો દેશ ને મારા પૈસા ને મારા ટકા ને મારી ગાડી ને મારો બંગલો ને આજે એક આપણી મનતા થઈ ગયેલી છે. આ તો મન દેખાય છે. તમને મુંબઈ તમારી લાગે છે કે મુંબઈ અને આ દેશ અમારો લાગે છે કે તમારે? પણ તો મુંબઈ નથી ને નથી, કોઈ નથી. આ તો મો દેખાય છે. આપણું કલ્પના કરેલી છે. આપણી નગર તમે 2 દિનથી ચોજેલા છો. શેમના તો પેલા કોઈ નહીં હોતો નથી. કોઈ હોય નહીં. ઓયનું હોય હું ભવભંતરમાં ફરીએ છીએ
એ તો કૃપાળદેવ કહી શકે મારી જન્મ લીધા વગરની કોઈ જગ્યા નથી. કારણ આપણે કેટલા ભગવાન કરતા અને અત્યારે જે એ ઠેકાણા આવ્યા છીએ તો ભલે આયા પણ વર્તમાન સુધારા સિવાય ધર્મનો આરો નથી. એ પણ આત્મા ભાવ કૃપાળદેવ જે કહ્યું છે પેલા વર્તી વહે અરે વર્તમાન સે દોષ કરતા પ્રશ્ન પૂછો તો કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. બીજો કાર અનંત પણ વર્તમાન સે દોષ. જો આપણે બધાને કોઈ ભગવાન બધો આવે છે આપણે બધાને એમ લાગે છે કે આપણને કોકણી બોધી ગાલે પણ આપણે ઠરીને જોયું નથી એટલે આપણને ખબર નથી. પણ પૂર્વનું કરેલું અત્યારે ભોગવીએ છીએ અને અત્યારે જે આપણે વર્તમાનમાં છે એ ભાવોની સ્થિરતા નથી. આત્મા દેવગણી દૃષ્ટિ થઈ નથી. પરમાત્મા તરફ આપણે જા નથી. એટલે આપણું મન છે એ વિના કારણ ખાલી ફોગટ આ મારું ખાઈ ગયું આ મારું કરે એવું કોઈ આત્મા હોય? મમતા કરે એવો આત્મા હોય? આત્મા જીવ છે ત્રણ લોકનો નાશ એને ત્રીજી કોટી ભગવાનને કહેવામાં આવે ના. આ બધા વિશ્વ બધા ધારણ કરી દો છે. બધામાં એ છે સૂર્ય ને ચંદ્ર ને એ બધા ના નેસરમ છે. આ બધા એ સૂર્યમાં પ્રકાશ ચાલનાર એ આત્માદેવ છે. એ આત્માદેવ આવું કોણ કરે? મમતા કરે, ઈર્ષા કરે. આ ગોમ મારું છે, આ દેશ મારો છે. આ ભાગ જે છે એ મનના વિષયો. તો આમ આ સત્સંગ કરીએ ને ભજન કરીએ એનું પરિણામ શું? જે સત આત્મા છે ને પરમાત્મા છે એમાં આપણી વર્તી લાગી જાય અને અપર ભાવથી વર્તી મુકાઈ જાય. આ દેહ ઉપર આપણને ખોટો મોહ છે. નકર દેહ તો પંચભૂત નું છે. એટલું પડું છે. અમારા બાજુ તો એમ કહેતા કે વિસ્તારનો કોથળો છે એનો મોથે લઈને ફરો છો. જો આવું સ્વીકાર આત્મા જ છે ભગવાન એને ભૂલી દો. એટલે આપણે બધાને વર્તમાન ના ભાવ હારા રાખવા. વર્તમાન સુધર્યું તો ભાવિ સુધર્યું. આજની તારીખમાં આપણને કોઈ ઈર્ષા થતી હોય અને એ ઈર્ષા કોણ હતું? આપણા આત્માદેવને સંભાળી અને સ્વભાવ તરફ દ્રષ્ટિ લઈ અને ઈર્ષા થતી અટકાવીએ તો ન અટકે. મમતા થતી હોય કોઈ જમીનની, ઘરની, પૈસાની અને આત્માદેવ આપણો આવો છે. દેહ તો એક બે ઘડીનું છે. પૂરું આમાં તો પૂજન થઈ ગયું તો મટી ગયું પછી. અને પેલા આપણા વડીલા જે મેલી ગયા છે એ અત્યારે આવું તો પહેલા જઈએ આપણે બંગલો બીજો અવતાર લઈ જાતિ સમય જ્ઞાન થાય અને બધા બંગલામાં પહેવા દો. કારણ આપણે કેટલા ટાઈમના ટ્રેન 100% ખાતરી છે. તમે કોણ છો અને આયા છો એક વાર ખબર છે કાંઈ? કારણ અમારે રહેવાનું છે કેટલી દોન છે એ ખબર છે? કારણ આ મૂકીને જવાનું છે એ ખબર છે? તારા પૂછવું શું કહેવાય? ભગવાન એક જણાની વાત તો જુદી છે પણ તમે આટલો તો વિચાર કરો કે આ શું કહેવાય? આપણે શિવામ સિંહ બેઠા છીએ. કારણ સત્સંગ છે
એ તો કૃપાળ જેવું તો શું આપેલી ખાતરી આવી છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, અને કોના સંબંધે વરગણાથી રાખું તે પરહરું. એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ મૌનવું, નિર્દોષ નરનું કથન મોનો તેરે જેણે અનુભવી. જો એ પાછા કાશું નથી કર્યું, અનુભવ્યા વગરનું હોય કે તો ગોળો જાય છે સોય ઓમ નીકળે હોય ને જાય ઓમ ખબર બનું હોય ઓ ધ્રો ધ્યાન દોડે તો સો લઈ જાય હું આવા દઈ ના ખબર. પણ જો અનુભવી બતાવ્યો છે, અનુભવી પુરુષ હોય આનો અનુભવ જેને હોય આત્માનો અનુભવ અને પરમાત્મા હાથી એકતા થઈ હોય આત્મા રમ્યો ભગવાનમાં રમતો આ સુરતા છે પણ ભગવાનમાં રમતું એ અનુભવી પુરુષ કે કૃપાળુ દેવ હતા એ સુરતા આપણા પઠામાં હે ઓછો પેલો જો ઉંમર તો ટૂંકી જ હતી તારી અહીં સુરતા હેમાં હતી. એને પરમાણુ બતાવ્યું છે મનારી હોય ને ઉદાહરણ હમી તાકે એ સેવી તાકે કારણ માછલી હોય અને જરમો રહે અને ઈંડો ના હોય મીની નજર રહે ઈંડો જો ઈંડો હોય તો નજર રહે એમ કૃપાળુ દેવ તાકે ભગવાનમાં રમતી પછી બોલતા એટલે ભગવાન રમતી આમ તો ભગવાન જ હતા સ્વરૂપમાં જ રહેતા. એવા પુરુષનો વાક્ય છે એ વાક્ય આપણને ઉઘાડા જાગૃતિ આવે આપણને તો આત્માઓ છે આ બધા જે ગાઢા છીએ એ બધા આત્માઓ. દેહ તો માત્ર વસ્ત્ર જેવું છે. એને કહ્યું છે કે હાફને કોસડી હોય તો આપણે વસ્ત્ર પહેર્યું છે એવું આ દેહ આપણે વસ્ત્ર પહેર્યું છે શરીરનું ઢોકણું વસ્ત્ર છે આત્માનું ઢોકણ છે આખો આત્મા દેવ છે એ દેવને આપણે ભૂલી જઈએ દેહના ભાવ ઉપર આવીને હું અને મારું આ મનનો વિષય પકડ્યો છે હું દેહ હું જે ભેદ કહી શકતા ગ્રંથિ ભેદ થયો એ તો નિસંશય વાત છે. એનો પરમાત્મા પણ કોઈ પૂછી શકનાર નથી. એ સૂક્ષ્મ દેહ લઈ પામી ગઈ મને ખાલી જ પડી ગઈ હમન તુમને દફતર ગુમ કરી આપણે જે બંધાયા છીએ એ બંધાવાનું જે વાહન હતું એ તૂટી ગયું. આ મોહનો પડદો આપણે જે કહીએ છીએ એ મોહનો પડદો તૂટી ગયો. આત્મા અને પરમાત્મા રમતા જ પછી હોય કોરા મોડા ખરખડિયાના એવી જેવા કોઈને નહીં ન લેવા દેવાનું શરીરને અને ન કોઈ નથી પણ એના પૂર્વક્રમ છે પ્રાલબ્ધ એ પ્રાલબ્ધ ભોગવવાનું છે અને પ્રાણી માત્રમાં આવો દેવ છે એ ભાવ કરવાથી આપણી ભક્તિ પાછી અને ખોટી મુહમ્મત મટી જાય. આપણને દેહ ઉપર મુહમ્મત છે, ઘર ઉપર મુહમ્મત છે, પૈસા પર મુહમ્મત છે, લોભ ઉપર મુહમ્મત આથી થાય છે. આપણે બોધનાર કોણ છે? ભગવાન બોધે છે. ભગવાન બોધે તો ભગવાન કે હોય ભગવાન તો છોડનારા છે. જેટલા બધા મહાપુરુષ થયા છે એને આપણે વંદના કરીએ છીએ તો છૂટવા કે બંધાવા છૂટવા છૂટવા કરો છો કે પાછું કોઈ માગો છો? માગતા હોય તો બંધાવા બંધન છે અને જો કોઈ ના માગો અને એ ભગવાન તું તારામાં લઈ લેવાનું બસ તારા ભેગું કરી દે પછી પડદો છે ઠીક આવી તું એ નિષ્કામ ભાવના કહેવાય. પછી તમારી ફરજ હોય બજાવો. તમારા જે ખાતા પર હોય એ ખાતા પર નિષ્કપટપણા બજાવો તો તમે મહેમાન જેવા છો. તમે ના એ બધા લગવસ બોધેલું માની હોય શું હોય જેલમાં પડેલું હોય
આ થમે હાથ કર્યો હોય તો ગોમાં બેડ્યો હોય એ શું આગળ જોઈએ કે કારણ કર્મની બેડીમાં બંધાયેલો છે. પુણ્યની બેડી હોય કે પાપની બેડી હોય. પુણ્યની બેડી હોય તો કદી એને આ બધું સાધન સામગ્રી મળે અને પાપની બેડી હોય તો નેસી ગતિમાં જાય. પણ એ કર્મની બેડીમાં છે અને આત્મા દેવને જાણે પછી કર્મ હદ કા દેવ ઓ કાયા બે હદ મજા કર્મ નહીં કાયા હદ કા જીવ ઓ કાયા બે હદ મજા કર્મ નહીં કાયા જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ સમાયા જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ સમાયા. આ જીવ છે ભગવાનના સયા સદગુરુ ભલે આયા. ગુરુ મળે એવા અનુભવી પુરુષ એની વર્તી વચ્ચે પડદો નીકળી જાય. આત્મા પરમાત્મા આ કુકર્મ છોડાયા. જે આ કુકર્મ છે એ આપણને બોધનારો છે. કુકર્મ કહેવાય. છોડનાર છે એ સત્કર્મ કહેવાય. બંધનવાણી મુક્ત કરનાર છે એ કર્મ તો છે પણ સત્કર્મ છે. અને બંધનમાં નાખનારું છે એ કુકર્મ છે. આ સત્પુરુષ મળે ને સત્સંગ થાય એટલે મને બોધનાર પુરુષ છે અને છૂટાય છે એ વાતની સમજણ પડે. વિજ્ઞાન કહેવાય. આ ક્રમથી હું બંધવું છું આ ક્રમથી હું છૂટું છું. આ ફાળિયાના આ બંધાતે આ બંધવાનું આમ અકળાણો કા એમાં આપણો અકળાય. પણ સત્પુરુષને મળે એટલે શું થાય આ અનુભવી આ ગોકળ બી હોય મને એટલે ઓમ ઉતા તોણ આ ઓમ તોણ છે એ તો તારી આ નહોની બધી ટાઈટ થઈ જશે ને આ તૂટત થાય ન વેળો એટલું જોર આવે છે કે સંસારમાં આપણે એનું આવે છે આવડી પણ છે. અને આ ઓકે નાના કે તું એ ભૂલ થયા એ ઓમ તો આ છૂટો થતા પછી કોણ નો નહીં પડે એ સત્સંગ થાય એ પુરુષને આ કર્મની બેડીમાંની છૂટવાની ઓમ ખાતરી પડે એ સત્સંગ કહેવાય. આ કર્મ મને બોધનાર છે અને આ કર્મ મને છોડનાર. જો અહંકારથી કર્મ કરવામાં આવે એ કર્મ બંધનમાં અને નિર્મળ થઈને નિરહંકાર પણ આવે આત્મામાં રહીને પછી જશે તમે એના જેવા આવ્યા છે પછી કેવું લાગ્યા બેઠા અમે પાછા જમવા દો પણ આપણે પણ મમત્વ થાય છે આ ભૂમિ પણ મમત્વ થાય છે. આ વાત મારા ઘેર હતું તમારા ઘેરે તમે આવા રહો પછી વહીવટ કરો તો એ મુક્તિનો વહીવટ કરો. અને એ મુક્ત રહી ઘરવાળા ગોડા કી તો કી કામ પણ કોઈ નથી. જો તમારા આત્મામાં બરોબર ડિગ્રી આત્માની બોધ પ્રમાણે જો તમે રહો કરો એ તો બે ઘડી કરાય પરમાર્થી વ્યક્તિ તૂટી જાય, રાગની વ્યક્તિ તૂટી જાય, મોહની વ્યક્તિ તૂટી જાય, મમતા મટી જાય. ક્ષમતા એ થાય ખરું પણ ક્ષમતાથી થાય. વહીવટ થાય ખરું પણ ક્ષમતાથી આ હોય થાય છે અને આપણો ક્ષમતા છે તો મમતા નથી એવી ક્ષમતા છે. ન કે મમતા હોય તો ક્ષમતા રહે. તમારા ઘર ઉપર મમતા છે ક્ષમતા નથી રહેતી. ન કે મમતા ન હોય તો ક્ષમતા ન રહે.
આપણા બધાને એવું થાય તો હું તો મને ત્યાં આવડી ગઈ પણ એકદમ આપણા બધાને એવું છે જે ખૂટે બંધાણા છે ત્યાંથી છૂટવાનું છે એટલે હોદા તૂટી જાય આ મોતી હોય છે દરિયામાં એ શીપોમાં થાય છે કે એ શીપમાં મોતી પાકે હોદા તૂટી જાય એમ આપણો દેહમાં તો સ્ફટિક મણી જેવું જાગે તો કોઈ આ દેહના હાથી આપણને એવું લાગતું આ એક આપણને કૃપા દે તો એવું કહી શકે આ એક જંજાળ દેહ પણ એટલા બધા ન લાગે એવા પુરુષો નજરમાં આવું દ્રષ્ટિમાં આવું એવું કરવાનું થાય એવું હોભળે એવું વિચારાય ઉપજે શું વિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાને છે મોહ થઈ પામે પદ નિર્વાણ આવે જો એવી દશા સદગુરુ બોધ સુહાય એ બોધે શું વિચારણા તો પ્રગટે સુખદાય આ જે કૃપાળુની ગાથાઓ છે તમે ઓછતા તો હો પાછા પણ એ અમલમાં આવે અને થાય આ તમને બધાને પેલી છે આપણને ન થાય પણ હું એનો સાક્ષી છું જમાનેલું છું આગળ કપીને દમન કરું કોઈ થકી આપણે ઘેર જવું હોય તો કોઈ બધેલા છીએ કારણ ગ્રહસ્થાશ્રમમાંની એટલું સહેલું નથી પણ સત્સંગ હોય તો જેમ આ ઘેર જઈએ છીએ અહીંથી એમ આત્મા પરમાત્માનું આત્માનું ઘર પરમાત્મા છે પરમાત્મા ઘેર જવાનું શું જવાનું ઘેર જવાનું ચોથા આજ ઘેર થયા એવી દિશા ઉકલે આપણને મોય હું છે જ્ઞાન છે એ બહારથી નથી આવવાનું મોય હું છે અને મોયથી સમજણ આપણને આવે ઉદગારો મોયથા ફરી જાય એટલે વર્તમાનના ભાવ હારા રાખો અને સૌથી ખીજવું કશાય થાય રાગ થાય તો મમતા થાય તો એ વાત પેલા થતી જાગતા ના કે આમ કૃપાળુજીની વાણી છે એ વાણી જો આપણે વાંચીએ તમે વાંચો છો ને હું હોભું છું તો એમાં એવું થઈ જાય એ વાણી સાંભળાય એટલે આ દુનિયા સજ્જુ થઈ જાય હું ભણશું તો હું બધા બીજા વાંચું છું હું પૂરે હોભળું છું એ હું હોભળું છું કલાક 2 કલાક અમારા મોહનપ્રિયા તોરા કલાક 2 કલાક હું ઓછું છું એટલે એટલી દોન દુનિયામાં નથી આત્મકારવતી ભગવાન પણ ભગવાન પરમાત્મા બધો ખોખો છું કોઈના પર રાગે ન થાય કોઈના પર દ્વેષ ન થાય રાગ હું કરાતી ગયું કારણ દ્વેષ હું કરાતી ગયું વના કારણ ને જો રાગ ને દ્વેષ એ બે બંધન નું કારણ જો તમે મોયા છો ને રાગ છે આ રાગ છે એ વિતરાગ દશા ઉપર લઈ જવાનો રાગ છૂટવાનો રાગ સત્સંગ માટે આવે અને પછી પણ જવાનો રાગ થાય એ જેલમાં પડવાનો હવા જ થાય મન છતાં જવું પડવું જોઈએ જેલમાં કેવો હવા દાવા એ બાજુજી જઈને વળગ્યું અને આ નહીં છે જો આ મોય રાખે તો બરાબર આપણે મહેમાન આપણો હોય ના નથી તમે એટલું આ ઠીમાં લખી લો કે આપણો હોય ના આપણો 2 જણના મહેમાન આવેલા જે આપણે આપણું માનીએ છીએ એ ભગવાનને પ્રતિજ્ઞાથી ઊંચું છે તે આપણું નથી જે હે આપણું નથી જો બૈરો છો ન હોય ટકીએ તો એને માર્ક્સ લાગે આવા ટકીએ કે એને માર્ક્સ ન લાગે પણ મોય જો સમજી દો તો અને નથી દેહ આપણો નથી
આ દેહ આપો તો ડબો દેનારો. અને દેહ જ આપણને ભૂલ થાક ખવડાવે. અને શું આત્મામાં આવ્યા તો મરવાનું. દેહ જાણે એનો ટેમ થાય પૂરું થાય એ વખત જાય, પણ મરવાનું નથી. આત્મા પરમાત્મા સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી રે સંત પ્રહલાદની, સુરતા લાગી રે પતંગ ને દીપક સાથે સ્નેહ બંધાણો, પતંગ ને દીપક સાથે સ્નેહ બંધાણો, તન મન અર્પી જને જેવો દમી છે જેની સુરતાઓ લાગી, તન મન ભગવાનમાં શું ચાલે જો આ સુરતા આપણી બાયને રખડે છે કે હો લુસા ઉભા કરે. તમે બેસી જાઓ, કોમ કોઈ ન હોય તો ગમે તો ગોઠવવો પેલોમાં ગોઠવમાં પેલોમાં ગોઠવમાં પેલોમાં લઈ જાય, ગમે તો ગોઠવા નાખે વગર કાયનો. તમે એમ ગણતા હો કે અમારે કોઈ નથી, તું કેમ આમ કરે છે, તો વધારે જોર કરે. અને જો સુરતા ભગવાન લાગી કરવું હોય એ વખત થાય. વર્તમાન વહીવટ તમે જે આ ખાતામાં છો, તમારો વર્તમાન વ્યવહાર છે આપણે બધાનો બજાવવાનું નોકરી, પણ સુરતા ભગવાન રમતા કરે. આપણું મન અવળું પડ્યું છે અને સત્સંગ થાય તો આ જ મન હવળું થાય. તો મનના જેવી પ્રબળ શક્તિ કોઈ નથી. મન એવી જબરી શીખ છે. હા, નરકના ખાડામાં નાખી દે. ઉધરેલો ગણીએ બસ ભગવાનના શરણે લઈ મેળજે. પછી આગળ તો પહોંચતું નથી એ, પણ ભગવાનના શરણ સુધી તો મને લગાવી દે, પેલો આ લીધે. સત્સંગ છે કે એ તો વિષય છે. સત્સંગમાં ના રવાય નહીં તો અમે આપણા ખાધાવાના ન રવાય એવું જિજ્ઞાસુ કેમ કહેવાય? સત્સંગમાં ના ન રવાય. જે આ આત્મા દેવ છે કે જે પરમાત્મામાં જવું છે અને ભૂલ્યો છે હોય તો એ સંપન્ન. તો જાગૃતિમાં આવે એ જૂને મોથી સટલા. જે આપણા ભક્તોની આગળની વાતો કરીએ છીએ, પહેલાદની આની ગાઈ પણ સુધનવાની, આ ધ્રમરાજાની, આ ચંદનબાળાની, મૃગાવતીની, ગચ્છુકુમારની, મદાલસા માતાની, ધનાભદ્રન ચાલીભદ્રનું જોયું છે. એક તો ઉતર્યો પછી બીજો પેલો હાળો બધી હાળો છે એને લેન બને દીધો કે કેટલા ટપકામાં. મહાવીર હતા વર્તમાનમાં. મહાવીરને શેની બહુ આ તો આપણું હૃદય કઠોર કરીને આપણે વાતો કરીએ. એટલા આપેલા ઉપર જઈએ
તને ખબર છે બત્રીસ ગુણ હું છે કાળપાળજીનું તું ધનની એક તો સ્ત્રી ચાલતી ધન અભદ્રણ ચાલી ભદ્રણ એ કેવી વાત અચ્છા એ વાત આપણે યાદ કરીએ તો જતા નથી રહું આપણે પરમાથી શું ટાક કરી ઓ આપણે તો ખોયા નથી અને એમાં આત્માનો તો કોઈ નથી તમને એમ લાગતું હોય કે આ ઉપર ઉપર પૂછ્યું પણ હું હાસી વાત પૂછું કે આત્માને કાસા આવું તમે કહો કે કાસા આવું તમે બધું મનનું વળગાડશે મનના ભાવમાં આપણે કરીએ છીએ એટલે આપણને આ બધું ગોથો પહેલો મારું તારું ના બધા રાક્ષસ આત્મા દેવ છે એ તો સૂર્ય જેવું છે સૂર્ય તો પરપ્રકાશ કહેવાય પણ અમારા ગુરુદેવ લખ્યું છે કટવાળજીએ લખ્યું કરોડો સૂર્ય સમૂહ છે આત્મા દેવી કેવું કહેતું કરોડો સૂર્ય સમૂહ એ તો એટલે અડગાલી તો એવો ભગવાન છે આપણે એ ભાવ થાય અને એ શ્રદ્ધા થાય અને એ વિશ્વાસ થાય પરમાત્મા છે તમને કોઈ દુનિયામાં ના કહે તો તમે ન માનો ભગવાન તત્વ ઈશ્વર તું કેનો છે તું પરમાત્મા ભગવાન બોલ તું કેનો છે અત્યારે અહંકારથી આ જીવ છે એ કેનો છે પરમાત્મા ભગવાન નથી તમે કેના છો મા બાપ ના છો કે ભગવાન ના છો છે જો હાસો છો ભગવાન ની હાસો છો કે મા બાપ ની તમારા આપણે બધાના વિચાર કરવાનો એટલે આપણે ભગવાન ના છીએ લોકોના નથી વના કારણે પાછું એ લીધે જતું રહે આપણે જતા રહીએ ને જે મામા એ જોવા કે પત્તો નથી આવે તો કોઈ કહેવા ન દે તમારા બંગલાથી તમે આવો તો કહેવા કપાળ માર દીધું એક સિયાકડું હું બાંધણા દે ને જો દહીં આપો કરવાનું કહો હું બાંધણા દે કે ઉતરો ને બસ તમારું બન્યું કહેજો કારણ આ આપણે છીએ અત્યારે ખુશી અને વળી આપણને પ્રસાદનું સન મળે છે આ તો કોઈ જણે આ કાળમાં આ ન મળવું જોઈએ કૃપાળ જે મળ્યા અને અમારા ગુરુદેવ હું કહીશું બાદ એ પુરુષો મળ્યા નકા અત્યારે આ થઈ નહીં હોય અત્યારે તો વાળા બંધાઈને કોઈ કોઈનો પાર નથી શીશો હોય તો શીશો કરવાનું જોર ગુણ થવાનું જોર શીશો કહીને આટલા માળા ને આટલા તારા એ મારા કશાક ભાગ પાડે કે આટલા તારા ને આટલા માળા ને વળી કહેતો મધમ ની થાપ ના થાપ તો અરે આ તો ભગવાન હૃદય કમળમાં રામ આખા વિશ્વમાં રમનારો રામ તમને કોઈ જગ્યા આત્મામાં થઈને જાઓ તો તમને કોઈ જગ્યાએ કોઈ રોટી ના હોય કોઈ જગ્યા એવો આપણો આત્મા દેવ છે કે આ એક જ્ઞાન હું હાય આટલું માટીનું કરી છે બંગલો ને ઘર કર્યો છે એમાં હવાઈ રહ્યા છે કોઈ આટલો 2-4 સોળો કે ઘર બૈરો સોળો હોય આટલું મારું કદી બેઠા છીએ આવું એ તો કોઈ એ તું જો તું છૂટો પડે ના આત્મામાં આવું તો આખું વિશ્વતા સ્વામી રામતીર્થ અમેરિકામાં જા સ્વામી રામતીર્થ અમેરિકામાં જાય પછી તો ઉતર્યા એટલે અમેરિકાને પૂછ્યું કે તમારે શું જવું છે તમારો સરસામાન શું છે એટલે કે આ રહ્યું મારું પછી કે તમારે કોઈ ઓળખીતું છે ક્યાંના ઘેર જવું એટલે પછી થોડી નજરની દારાહન થાય એટલે કે હા મારે શું ઓળખી કે શું છે તમારું ઓળખીતું એ આત્મામાં આવીને પછી ઓમ થાપમાં જે આ મારા ઓળખી કીધું એ પેલો આ છોકરા એ યોનો થઈ ગયો
આ તો મારે વાત કહેવાની શું છે કે તમારું જે બધાથી હો મરે છે. આ તો આપણું ભૂલ થાપ થઈ ગઈ છે આપણને. નકર તમારો આત્મા ભગવાન છે એ આખા વિશ્વમાં બધા જ હો મરે છે. અને તમે કોઈ દુનિયામાં બેફિકર થઈ જાઓ, લેના ફકીરી ક્યાં દિલગીરી સદા મગન મન રેનાજી, જો એ ભાવ આવી જાય આ ગોકળ બેટો ફકીર થઈ જાય લે ને તો હું આપણા મનમાં મજબૂત બનવું અને આત્માનો ભાવ, આત્મા ભાવના ભાવ તો જીવલે હે ભાવી ભાવના ભાવીએ જો કોઈને કોઈ મદદરૂપ થવા આત્મા જીવ છે એ તરીકે મેં દૃષ્ટિ કરી. ગરીબને કોઈ પણ કરો તો આત્મા જીવ છે આપણામાં એ નામો અને ભગવાન જોઈ રહ્યા. સાક્ષી રાખો ભગવાન જોઈ રહ્યા છે. બધા આપણને ભાવે. તમે ઘરમાં હો તો એ ભાવે. મોય બંગલામાં હોઈ રહ્યા હો કે હા હોડ પાણી મોય તો મોય સારું કરી ભગવાન બધું. એ વાત જે ભગવાન છે એ ભાવ આપણે સાક્ષીભૂતમાં લો, કોઈને આલો એવો ભાવ કરો. પરમાત્માનું પરમાત્માનું જીવાય હોય છે એ પરમાત્મા. આ જીવાય છે એ પરમાત્મા. આ જેના મારફતી થતું હોય એ પરમાત્મા. તો વર્તી છૂટી એ પરમાર્થ કહી શકે. અને જે અહંકારથી ક્રિયા કરે ને દોન કરે એ અહંકારનું દોન છે પુણ્ય કર્મ છે. પણ અહંકાર રહીને નિર્મળ થઈને આત્મા ભાવ ઉપર આવી જે દોન થાય એ પરમાર્થ. પરમાર્થ જેને પ્રાપ્ત થાય એને પરમાત્મા થઈ જાય. આ તો અમારી ગોળી ગયેલી વાતો તમને ગમતી નહીં હોય, ભણેલા ને પાછા લોસાયા વળે છે, કશું આવડે ને એટલે નહીં ગમતી હોય. પણ આ વાત તો એવી છે હારી છે. તો આ ભટકારો છે કે ભટકતું છે એ ઘરમાં બેસી જાય. મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકું વાસ પૂરો ઘરમાં હવે નક્કી થયું એ ઘર ગુરુની પાસે છે. આગળ ગાય ભૂલી પણ મનની ચિંતા થાય કે ત્રણ લોકો નાશ કરવાનું આ ઘર સાફ એમાં ના આપણે બધા આત્માઓ કોઈ ગમાતે કહેલું શું ના પણ કોણ આપણે કોણ છીએ આત્માઓ. મા બાપના સંસ્કાર ઉપર પડ્યા છે એનાથી નોમિતના ભાવ પડી ગયા બધા નાચના ભાવ પડી ગયા. આ હું શું હું કોણ છું કે હું પટોલ છું.
તારું ગોધમજીનો છું, તેનો હરિભાઈનો છોકરો છું, પુરુષ છું, આખું સુપડી જઈ જવું છું. આ બોલે છે એ છે આત્માદેવ હોભળે એ શ્રેષ્ઠ શુદ્ધ થઈ જાય. એ રખરું હોય નહીં, પ્રવૃત્તિમાં નથી જાય, સારો નથી આત્મામાં. સાધુ અને સંત એ પુરુષો જે અત્યારે આ મૂળ ધર્મ ભૂલ્યા છે એટલે ગોથો ખોય છે. નકા આત્મામાં આ કે એના હતા આખું વિશ્વ ભગવાન રામ પ્રત્યાગ એ કચ્છમાં તો રહી શકે જ નહીં, એવા વાડામાં પુરાઈ જ ન રહે ને. એક મુસલમાન ભગત ભજન કર્યું, જ્ઞાનાએ બાણ ઉદ્યોગઢ ભીતર અખંડ જ્યોત લેલાયા. જ્ઞાનાએ બાણ ઉદ્યોગઢ ભીતર અખંડ જ્યોત લેલાયા. ઉસકાએ ગાતા ગાતા ઠેક ચડ્યા જેવું. પણ આ મુસલમાન ભગત એના આત્માનું જ્ઞાન જ્ઞાન ભણ ઉજ્જો કડપી અખંડ જ્યોત લેલા તો મરવા જન્મવાનું એ પ્રગટ આત્માદેવ પ્રગટ. આ મુસલમાન ભગત એને કઈ સોહમ દેશ વસાયો. ગુરુના શરણે જઈને આ વાતને સમજો એટલે સોહમ એટલે બધા મારો આત્મા સોહમ જો ઓળખતા તો તમે સોહમ દેશ એટલે બધામાં મારો આત્મા. જો
કોમ કરો તો કોઈ દાહ ન લાગે, મોહ ન વાપરે, એની જગ્યા જ નથી. આત્મા જે હોય, મનની ઇન્દ્રિયો એમાં હોય નહીં, એ પોખા છે. તારી એ પુરુષની દશા છે. દિલ કી તો ડૂબ જા રહી અને કોઈ મારે મન કી તો ડૂબ જા રહી અને દર્દ કટો. આ જે દર્દ હતું બધું એ કટી ગયું, એટલે મટી ગયું. પશુ અહણથી કે જન્મ મરણ કો સોસો ને કોઈ મારે, ચિત્ત ચેતન से લાવે. આ ચિત્ત હતું એ ચેતન પરમાત્મામાં લાગી. આ મુસલમાન ભગત છે. આ તો આપણે તો ભગત કરીએ છીએ. હવે ભગતોમાં કશો સાર નથી અમારા બધામાં, પણ આવો જ એના હૃદયનો જીવ જાગ્યો એટલે આવી જશે. અને આપણામાં દેવી એવું છે જો ભગવાન હાથી આપણું ચિત્ત લાગી ગયું પછી આ તો રહેવાનું હોય. પણ દુનિયા મટી નહીં જાય તો બીચાને ઘણા તો એમ બી કે હું જો આ કરવા દઉં તો મારે પેલું શું થાય. એક અમારો હું એક છોકરો થયો, થોડી પેલી થઈ જાગૃતિ હોય, એ 7-5-6 ભાઈ બધો હોય વેટીના પહાડ દુકાનો પછી પોપી ગયો કે જો મને આ ટપે હઈ ગયું હોય તો આ મારી દુકાનો આ ભાઈ વટની અંદર જતા હજી એ છોકરો મને હમ મરે તો મારે કોમ હોય તો પેલી મોટી એને મનમાં ભેગા થઈ હરજી કાકા ને ઘેરે નતા આમાં લેવા બધું જે અને એવી પળ લાગી શોખતી લાગી તે બધું બંધ થઈ ગયું ને મન થઈ ગયું ના ભગત કેવાય છે મૂર્તિ નું પણ પછી લે અલ્યા બીજે પૂછ્યું કે તું આ શમ અટકી જો નાહી કે મને ભેદ થઈ ગયું મારે હાલ જો આ મને થઈ જાય તો મારા બધા જવાની ઉડે જતા પણ ભગવાનનો મારે છે કે એક દીવા જેવું નથી એમાં કોઈ બગડી ન આ તમને કોઈ એમ કહે કે તમને મને એમ હોય પણ આત્મા દેવ ને પરમાત્મામાં લાગે એ તો શ્રેષ્ઠ સમાધિ કાયમ સમાધિ. પરમાત્મા એ નાનપણ એ પરમાત્માનું બધું વિશ્વ એનું છે. તમે આવડું ઘર કરીને આપણે બેઠા છીએ કે એમ મનતા બી કે આટલું મારું છે મનની તૃપ્તિ થઈ જાય કોઈ ઈચ્છા છે આ બધું માગતું જો આંખ નાખું તો બધું મારા આગળ મળશે ઓમના એવું મળેલું દેવ જાગી જાય બસ કોઈ કમી રહે આ તો ઘણો આપણો મન પાછો હે ને પડી જાય છે બીસ ભક્તિ કરે ને કે હું નેનો કતો બાજુના પાસ જો કે મને લોક બીવડાવતું તો ખરું અને બધું મારું બાપુ ને બધું ન જવા દીધી તો બધો કરતો ભેગા લે આ તો બાવો થઈ જાય કરેલું તમે ઓમથી ઓમ ફરી જાય તો હું બાજુ પાસે જવાનું તમારા કોમમાં પણ કસર પાડું છું તમારો નોકર શું પણ મને બાજુ પાસે તમે જે કહેવો રાતે બતાવ્યો તો રાતે ફોન કરો હું તમારો નોકર છું બાજુ પાસે જવાનું એક બે ફેરા આકડાઈ કરેલી હેડ મોડ્યો મારા બાબુ ફફડી પડ્યા તો વટી ગયું જો જોય છે તારનું કોમ જગતમાં જો જવાય તો કોઈ તમારું સરનામ શું પાછા એને બધા મન તાજા દેતા કરે પણ તું કે એમ કર્યું પછી કહો તો તારું મારે કહેવાનું એટલું છે કે બાવજી પાસે જવાની મને શું ચાલવાની બસ બીજું કોઈ ન જોઈએ તાકી એ તો કર્યું અમે કે જે રોકવા ખાન બિવરાવતા ઘણો મત વધારે પણ એ બધો ટાટો થઈ ગયો અને હું તો કબૂલ થઈ ગયો બાજુ પાસે જવાનું બાજુ ગામમાં આવે પેલું વળ હોય તો એવું મેળવાનું મેં કદી પોહ કાઢ બાજુના રવો ના એ જોણે કે મટી ગયું એ પછી બાજુને 4 દાડે 100 દાડે 8 દાડે ગોમન જોય પછી તર એની નોકરીમાં કોઈ ખલેલ ન પડે આટલી દોડની મારી નોકરી નહીં
એમ તે બધા કણ ભેગા થા હો તો બસ ભક્તિ નહીં કરો. હા મજબૂત જોઈએ, મનની મજબૂતી જોઈએ. આપણામાં દેવ આવો ભગવાન બેઠો છે અને આપણે ખોટા ડરપોકતા લઈએ એ કોઈ બરાબર છે? હું રહી ગયું છે, હું સર તમારે પણ હું કરું છું. પૈસા નાટક લાગતા હોય તો કરી નાખીએ. 5 લાખ 10 લાખ 15 લાખ 1 કરોડ રૂપિયા તમને આલજુ, બોલો તો બેસી જાઓ છો અંતર્ધાન થઈ જાઓ છો. એક કરોડ અંતર્ધાન થવા તૈયાર થઈ જાઓ. જો એ મન ડગે છે કોઈ નથી. હું સજ કોઈ નહીં, તો મન ખાલી પેલું સવાડેલા છે ને પાછા સંસ્કાર બહાર ના લીધેલા છે. એ આપણો નડી નકર સત્ય સંસ્કાર તો મદાલસામાં હતો. મદાલસામાં તો 7 બાળકોને ગોળિયા બોજ કરીને રવાના કર્યા જશે. મદાલસામાં બહારનો સંસ્કાર જ નથી પડ્યો. એમ તમે હું મહેશો તમે તમારું કામ કરો ને કરીએ પણ નોકર થઈને કરો. ગણિતું છે મટી ગયો મન જોતા નથી આવતો પણ આ વ્યવહારી લીધું. સદગુરુ આત્મામાં મેલો, આત્મામાં ઉઠાવવાના આત્મામાં મેલો. બાર જો ખયા તો પડ્યા. આપણામાં આત્મા જે આજે સત કે છે હવું સત હરિચંદ્ર જે સતમાં સ્થિર હતા ને ડગ્યા નથી. હરિચંદ્ર સત્યવાદીઓ તારા લોચન રાણી આ બધા સતમાં સ્થિર હતો. એ સત કૃપાદેવ કઈ સત દયા શાંતિ સમતા ક્ષમા સત ત્યાગ એ આત્મા દેવ છે. એ સત છે. એ કદી અસત થાય નાશ કદી થાય નહીં. એ સતમાં સ્થિર થાય તો એ ત્યાગ છે. એકલો ત્યાગ કશું હોય જ નહીં. 3 કાળમાં એ સત છે. અને એ સતમાં રહીને જો તમે મની થાપો એ નામો ઉથાપો ને હાથી રમો તો સત પાછા ના હાથી કોઈ બિલકુલ ના લાગે. બોલો વૈભવ ઓછા હોય વધારે હોય પૂર્વના કર્મના યુગ વર્તમાનમાં ગમે તેવા આવે પણ કલ્યાણ કરવા જો તમે ધારો તો કલ્યાણ થાય. કેમ કે કલ્યાણ એ પોતાના આત્મા અને પરમાત્માનું છે. આ તો બાહ્ય સાધન છે. અને તમે શરીરનો જે સુખ માનો છો અને દુઃખ એ શરીરનું સુખ નથી અને દુઃખ નથી. સુખ તો છે તમારો આત્મા દિવસે નિજાનંદનો આમ વાપર ભૂગાતા હતા કે સત્ય સ્વરૂપ નિજાનંદ કીરા સુખ સ્વરૂપ દાતા એ છે. એ જો આત્મામાં આવો તો આત્મામાં સુખ છે. નકા આ તો હું સુખ આ તો બે કઈનું સુખ છે. કદી એ સુખ બધું ભેગું કર્યું હોય ને આપણે જવાનું આવ્યું તો પછી રોવા બે હે કે મારું આટલું બધું કોણ ખાય. આ તો સુખ ન હોય તો અત્યારે મનનું માની સુખ છે. આજે કોઈ સુખ હતું સત્સંગ એ સુખનો સાધન છે. એ વાત પાછી માનવા જોઈતું. તો જો તમે એ બધું હોય ને જો સત્સંગ કરતા હો તમારા આત્માને કર્મના બંધમાંથી મુક્ત કરતા હો અને પરમાત્મા માટે જીવતા હો તો પછી એ બધું સાધન ઉપયોગી થાય. વર્તમાન આત્માનો ઉપયોગ રહે તમે પણ મત જાગૃતિ. શબરીબાઈને કોઈ નતું અને રોમ જે તમે કહો છો કે ભગવાન થઈ ગયા એ રોમ શબરીને ઘેરે જાય. અને અત્યારે શબરીનું વાત આવે બધા ભક્તોની વાત પણ પડી જાય. કારણ પેલા શિયામુની સાપડામાં રહેતા ના શબરીભાઈ રહેતો માતંગ ઋષિ ને આપે એટલી શ્રદ્ધા હતી શબરી આ રસ્તે થઈને ભગવાનને કરવાના તાર ઘેરાય. એ 12 વર્ષ શબરી એ રસ્તો વાળ્યો છે.
અને બુરો વેણી લાવે એ બુરો મનો બુરો રાખે હારો હારો મેળો તમારા ભગવાન અસંતાન આવી જાય તો જો મનો મલાઈ ગયું ને તનો મલાઈ ગયું આ રસ્તા થઈને ભગવાનને કરવાનો રસ્તો વાળી આવે અને ઢોળ સારવાનો એલું ગ્રહ ઢોળ વાળવાનો લાકડી હાથમાં ન લેવાનું બધામાં હાથમાં થઈ તો એ સવરીના ગુણ અત્યારે ઋષિમુનિઓ એ સવરીના ગુણ ગાઈ રહ્યા છે એમ આપણા હૃદયનો જો ભાવ ફર્યો આપણને એમ થયું કે મારે આ કરવાનું છે તો એવા ખલાસ ધરતીનો છે રોશે એટલે પણ જો આપણ દસ પસવીએ તો ઠહાકની થાય આમાં ઠહાકની થાય તો પાછા પડી મન ડગું મગું કરી નાખે ને કે આત્મા દેવ તો તમને જુઓ તો આધાર ધીરે ગયો પણ આત્મા નો ડર તમારા પાસે આત્મા દેવ તો તમે એમ માનતા કે અમે દોષનો આમ છીએ બધું જ કોઈ નથી તમે આત્મા ઉઠશો જો તમે આત્માના દ્રઢ પેલા ઉપડાવો તો કરોડો દોષો હોય નાશ થઈ ગયા પછી થઈ ગયા જ્ઞાના અગ્નિ તક મોયલો દેવ જાગ્યો એટલે ખુશ ઉડી જાય મટી જાય બસમી ભૂત થઈ જાય વર્તમાનમાં કર્મ કરેલો બસમી ભૂત થઈ ગયું પણ આપણને મોંથી લાગવી જોઈએ આપણને તો મોંથી ન લાગે તો થાય કઈ થાય એક રસપૂત હતો ને એક ઓણિયો પેલા તો અહીંયા નામ આવે ને ઓણિયો ને ડગુ મગુ મને આવે એ રોહિદાસ અરે એને આલેલો સરું આ સરું જમીનમાં ગાલી ને જો વલ્લો છે એ વલ્લા ઉપરથી તમે એના પર પડો તો તમને જમ થઈ જાય એ સરો જમીનમાં ગાલી ને ઉપર ચડે અને પછી કહે પણ હું મરી ગયો તો ગણને મોક્ષ ને મારે શું કરવું છું પાછો ઉતરે એવામાં એક સુરવીર રસપૂત આવ્યો ક્ષત્રિય અને બળ હે ઇનામો એના જાગૃતિ એ જોઈ રહ્યો તો એટલે બેઠો જોઈ રહ્યો કે પેલું 10 ફેરા ચડ્યું 10 ફેરા ઉતર્યું તો ભાઈ તું શું કરીશ આ કારણ કે ભાઈ હું કરું છું કોઈને કહેવાય એવું નથી પણ એ તું કે તો ખરું તાણ એ કે તમે કરો એવું નથી ને મને હું પીએ હું કામમાં કારણ કે હું કરું બોલ્યા તું પીતો કારણ કે હું જતો જોઈ જાય નહીં એ મને આ સરો આલ્યો છે આ સરો રોટી ને કે ઉપર પડી જાય તારો મોક્ષ થઈ જાય કે ઉપર સરું છું ને મારું મન પાછું પડી જાય મોક્ષ ને મારે શું કરવો છે હું મરી જાઉં તો મોક્ષ ને શું કરવો છે એટલે કે ખરેખર જાનું વાક્ય છે તો પેલે કે કહું કારણ કે તારે હું જોયે છે આ ગોળો જોયે છે પેલા રસૂદના ભાઈ ગોળો 2-5 રૂપિયા હતા કે આટલા રૂપિયા આલું ને આ ગોળો આલું તું મને હાલે છે હા હા કે ભાઈ સાહેબ હારું લો નિર્માણ મનવાય છે એ શું કરે છે પેલા ના દીધું કે પેલો માર કટાડીને હાથા મન થતી પાત્ર જીવતો હજ એ ઉપર ચડ્યો ને પડતો પેલા તો કેવા પડવાની શું છે જો એને આત્મદશા પ્રાપ્ત થઈ પેલો સ્વામિનારાયણ તળાવમાં છોકરો હતો એની વાત તમે સાંભળેલી છે ને એના મા બાપે એને વેચો હતો એક ધનના કારણ 1 લાખ 2 રૂપિયા આલવાના 2 લાખ રૂપિયા આલવાના કરે એ રાજાને પાણી નતું થતું જેવો ભોગ માગ્યો તો 32 લખણો પુરુષ ચડાવો એનો ભોગ આલો તો આ તળાવમાં પાણી થાય સ્વામિનારાયણ તળાવમાં અહીંયા અમારે વડનગર આ વડનગરમાં છે સાચી વાત છે થતું જ હતું પાણી મારે નહીં આ રાજા ક્યાં કે તાણું એ તો હું કરું એ એક છોકરો વેસાતો વાળો એ છોકરો લાયક પણ એનો મા બાપ દુઃખી ધનનો કોઈ ને ખાવા એ કદાચ મારે હે ને આસુરાને આપણે હાલી દીધું એ 2-3 લાખ રૂપિયા લઈને સુરાને હાલી દીધું
સોરાને હાલ દીધો ને તો એ આવ્યો રાજમાં, એટલે એને પૂછ્યું કે મને સમય લાયા કે ભાઈ આ હાથમાં જઈને તમારો આ તળાવનો ભોગ આલવાનું છે, દેવો ભોગ માગે છે, પાણી નથી પીધું ને તમારા 3 લાખ રૂપિયા આલ્યા છે, 3 દિશા તમારા. બસ આ સુરાને કોઈ વસ્તુ આવે સુરાને એવી લાગી ખરે મા બાપે મને જને ના કારણે વેચમાં અને કે રાજા લાવ્યો પાછો અને દેવો બલિદાન માગે છે, તો હું અરજ ક્યાં કરવા લડું કેને જઈને પીવું, હું અરજ ક્યાં કરું? જો બીજો કોઈ હોત તો રાજાને અરજ કરો, રક્ષણ કરનાર દેવોને અરજ કરો, પણ આ તો એ જ ભક્ષણ કરનાર ઉઠ્યા. એ વખતે એને હાથ ધરાવર ઘોડા ચડાવવાના, હારો કપડો ને પોશાક પહેરાવી, હવે હાથ ધરા તમારા ઘોડા ગામમાં ફરવાના, તો હમણાં જે ફામ એ પોશાક અને દાગીના પહેરો અને હાથમાં દાડે તમારા સ્વામિના તળાવ ભોગાડવાના ના હો સુધી ગયા. એને સેવા વાલો લાગતો એ દાગીના લુકડો વરઘોડું, પણ એવી મોય નહીં લાગી ગઈ કે તમારું કોઈ નથી, માતા પિતા નથી, રાજા નથી, દેવો નથી, તો એ પરમાત્મા તું છે કે એ ભગવાન સર્વેશ્વર તું છે, બધે કિસ તું તો છે, તો તું મારો નથી. એવી વિરાગની હાથી ભક્તિ અનસોતી એ તો હાથમાં તારે લઈ જાય એટલા બધું આવરણ તૂટી. તો હવે લઈ જઈને બધા એને તરવાર ઘા કરવા જવા છે આગળ એને મોય લઈને ભોગાડવાનું, તમે એ ભોગાડવા જાય પણ તરવારો ઓમ પડી ગયો, એના હોમ થઈ શકતો નથી કોઈ ચોરાના હોમ. છોકરો સમજી ગયો કે બોલો તમારે સમ કરવું છે, કારણ કે આ જે છે વાત તમને કહે છે કે અમે તમને વેસાતા તો લાયા છીએ અને દેવો ભોગ માગે છે, એ તમારો ભોગ આલવાનો છે, પણ અમારી કાળી ચાલતી નથી તરવાડ માટે. ઘણા બદલ્યા ચટકા મારવા, વાત નહીં આગળ ફરી જાય તરવાડમાં. બસ કે તમારા પાણી જોયે છે કે ભોગ આલવો છે, બસ કે પાણી જોયે. પછી એ છોકરો કે બધા બાયણે નીકળ્યો હતા, બધા બાયણે કાઢીને પછી પાટું મારી. એ દશામાં હતું કે એના સ્વભાવ આ સ્વરૂપનું બળતું કેવું હોય, આત્મા દેવ ને પરમાત્મા પ્રગટાય કેટલું બળ હોય. પછી એ કે છે પાટું મારે છે અને પાતાળ પૂછે એ પછી બાયણે નીકળે છે, જેમ જેમ એને પાણી આવે બાયણે નીકળ્યો એટલે બધા વળી જો કે હેડ હોમ ઘેર અમારે તમે બધા સેવો છો કેટલો વાલું છું તમને એ બધું જોયું ક્યાં આમ બાજુ ક્યાં રામ રામ ડુંગર સર યોગી મહાનદી એ આ આપડે બધા છે તો માઇક ઓગલાઈ ભોગવીએ છીએ. આપણું આત્માનું જે અંતરનું સત છે એને દબાણમાં નાખીને દબાઈ દઈએ છીએ. નકર કરો ઉઘાર એની જાગૃતિ હે તો શક્તિ તો કોઈ બાકી આ બંધ થોડી હતી. મોઠો પ્રગટ થયો દેવડી રો દેવતા શોધ ઘટ મોય કયાનો કારીગર પીછાણ દલ મોય રે ભજન કરો ને પડાઈ. હું સલગુન ગાતા રે અવસર ફેર નહીં આવે આવો अब मत भूलो मेरा भाई रे पार्थ देखो रे पंथ सर बैठा કરી લો ને ખરી કમાઈ બંદારે મોયલો રમેલા નર મીઠું મીઠું બોલ દુનિયાને
ઠગી ઠગી ખાય રે સૂર્ય લાગે માંથી આખી શક્તિ પ્રગટ થાય તો તમને જે પુરુષનો વાંચતો હું એ વાંચ્યું 35-40 અને તમે ગમે તેવા સંજોગોમાં હો તો એ તમને બળ આલી વાત ભક્તિ પણ હોય કરવાની હોય રહો એ તો બરાબર છે આવામાં રહેવું પણ જે વખત આપણા પાપમાં પડતા હોઈએ પેલી કરી કઈ છે ધર્મ વિચારો રે તરતકી કરી કપટ પડતી વખતે બસા અટકાવ આપણે પાપમાં પડતાવીએ એ વખત છો ધ્યાન ભક્તિ હું બેઠા બેઠા એકલામાં ભક્તિ નથી કરાવી આ તો કરો છો ખરી કરો છો પણ જો આપણે આશ્રમમાં ભૂલ ખાતાવીએ આપણને વના કારણે ક્રોધ થતો હોય લોભ થતો હોય બીજાનું ગળું રહાતું હોય કપટ એવું થતું હોય ઈર્ષાનું કારણે એવું થતું હોય એ વખત ધર્મ વયસ થાય કબૂલ કર તો કોણ લો આત્મા દિવસે જાઓ તું જે અમર દિવસે એ તારા આ ઉશોભ હશે તને ઘટ હશે આ નામ વિવેક કહેવાય આમાં ચીજ આગે એમનો આ સદવિવેક સરકાર જેવું કહ્યું છે એ આ સદવિવેક જે વખત આપણે પડતાવીએ એ વખત બસાવે આપણને શક્તિ આવે એ ધર્મ કહેવાય લો તમારે વેળા થઈ હોય તો બધા જો ટેમ ગણી ગણી ભક્તિ કર્યો સાચાઈ કર્યો તો ડાળિયાની પાક હા મને ખાદેવ ના આવતા પરમાત્માને અર્પણ કરવાનું જેવું કહ્યું કે બધા જ દેહના અર્થે ગાયા તો આટલું દેહ આત્માના અર્થે એમ જો આપણા ભાવ અત્યારથી જો આપણને એટલા સુધારા પર આવી જાય તો જીવન ફરી જાય તો તમારી અધૂરી વાત રહે તો પણ જો તમે તમારા સદ સ્વરૂપમાં સ્થિત છો અને થવાના ભાવ અને તમારું સૂર્યશમ નથી ઝડપતું તમારો માયલો દેવ છે પ્રકાશ છે તો આવો મજમ લાઈટ ચાલે તમે જો તો તમારા આગળ લાઈટ મણિધર નાગવો એ ના દ્વારે સારું કરે એને મોટા મણી હોય ના દ્વાર એ મનખાદેવના અવતારમાં જો ધર્માત્મા હોય તો એ જો જાય તો એના આગળ લાઈટમાં માગ દઈ દીધી લાઈટો અને જીવો તો એવા જ જીવો મરી મરીને જીવવું છે હું પૈસા માટે જીવવું એ તો કોઈ જીવેલું ક્યાં હતું હા ભગવાન માટે જીવે એ જીવન ખરું બધીમાં જે હોય એ ખરું નાનું હોય કે મોટું હોય ધર્મને જાળવી તમારી પૂર્વને પુણ્યની કમાઈ હોય તો જો કૃપાર્જુને રાતે સુધી કોઈને લઈ લીધો તો એનું પુણ્ય પૂર્વનું એ ભોગવી લીધું શું કરી ગયા એમ તમારે કોઈના પુણ્ય હોય તો અમે ઈર્ષા કરતા નથી કે તમે આવા બંગલો પણ ગાડીઓ પર બેસો રાખો ને તમારા પણ ઈર્ષા નથી કોઈ પણ તમે આત્મા બધું શોધ અને પરમાત્માના શોધ તમે કોઈના નથી લોકના નથી ને હું મહિના કોઈ તમે નથી હું માય કરતા હતા મારી હું માય તમારી કોઈની હું માયતા બે સાપડો પહોંચ્યો છું હું જોવાની બોલી કરી હોય ને અમારે એક ભાટ હોય છે કે બે 400 ભાટ ઠોકા 8 ભાટ હોય તો ઉધરે ઘણી બોલો કરેલી હોય એ તો હું જોવાની બોલે જવું છે પણ અહીં રહેવાનું ખોટા મોહવાળા જેવું પર અહીં રહેવાનું નકે એવું હોય ગુણ બહુ છે તમને શે દોડી બધેલા અત્યારે તમે બતાવો બંધ તો આપણે કાપી નાખી લાવો અત્યારે તમને કોઈને બોધેલા હોય તમે બતાવો આપણે કાપી નાખો પણ નથી બોધેલા અને મોનો છો તમે બોધેલા પેલો પોપટ હતો એ પોપટ વાળું કર્યું છે આપણે નકર મને મનખાદેવ ના અત્યારે બોધેલો છે સ્વતંત્ર થઈ ગયું અત્યારે તમે અમેરિકા નો જો વિલાસ નો જો ઉત્તરાખંડમાં જો મને ગામડાનું નામ તો નથી આવડતો પણ ન જઈ શકો
અત્યારે મનખાદેવના અવતાર છે એ સ્વતંત્ર અવતાર છે. તો પરમાત્માના લોકમાં જાય, દેવ ઇન્દ્ર થાય, ભગવાન થઈ જાય, મૃત લોકમાં જાય. તમારી પા બાજુ સુખી છે. તમારી શક્તિ જે મળા મૂક્યો, હું તમે આનંદ દુર્નીતિ ખરામાં આનંદ માનું છું. તો આનંદ કોઈ ન હોય, એ તો ખોટું. તમારું મન એમ માને કે અમારા આટલું જ થયું આનંદ, આટલું એનો આનંદ નડિયાદ પાસે આનંદ હોય તો બકરા હોય, હેકણો હોય, લગન માલમાં ફેફારમાં લગન હું દૂષિત થઈ જાય તો મર, હું ઘર ન આવે રાતી હેકાઈ જાય મારી. આનંદ તો આત્મામાં, આનંદનો સાગર નામીનો કૂપો તો આત્મા દેવ છે. એ તમારા દેહ દિવસમાં રહેશે 24 કલાક. જો એને તમે સૂચો ન ગણો, 24 કલાક તમારા મારા બધાના પહાડો. અને હોય એ હું લાયા નહીં હોય એટલે જતા રહેવાનું જ નક્કી છે. હું બચા છે આપણને જતા રહેવાના છે, છોડી દેવાના છે કે હાલ એમ જતા રહેવાનું છે. તે પછી આજે જો કે કાલે જો કારણ છૂટા થઈને રોક. તમારા બધામાં તમારા જેવી માનતા છે કે અમે બંધાઈ પડેલા છીએ. હાય હાય હું બંધાઈ પડેલા, પણ તમને કોઈ બંધ હોય બધું બંધ. તમારો આત્મા